વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચતુર્માસમાં ભગવાન સૂઈ ગયા છે. ભગવાન સૂતા છે એ ઋષિમુનિઓએ માનવના મનની એક કલ્પનામાં બીજી એક સત્યતા ઊભી કરવા માટેનો વિચાર છે. ભગવાનને સૂતેલા માણવા કરતા આપણે જાગી જવું વધારે શ્રેષ્ઠ છે. જો ભગવાન સૂઈ ગયા હોય, ખરેખર આપણને એવું લાગતું હોય તો આપણે જાગી જવું જોઈએ. પિતા જ્યારે ઘરમાં ના હોય ત્યારે પુત્રની જવાબદારી સવિશેષ થઈ જાય છે. પ્રશ્ન આપણને એવો ઊભો થાય કે આપણે જાગવું કેવી રીતે? અને જાગવા માટે 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ગીતારૂપી શંખનાદ ભગવાને કરેલો છે. એના ચિંતનનું અધ્યયન કરીને, એનો સ્વાધ્યાય કરીને આપણે જાગવાનો જીવનમાં પ્રયત્ન કરીએ છીએ. એટલે જ અર્જુન જેમ શસ્ત્રો છોડી દે છે એમ કર્મને પણ છોડવાની વાત કરે છે. કર્મને છોડવાની વાત કરવા પાછળ અર્જુનના 2 મહત્વના મુદ્દા છે. એક મુદ્દો એવો વિચારી શકાય કે જે જ્ઞાનનિષ્ઠ છે, જે જીવન મુક્ત થઈ ગયેલા સંન્યાસીઓ છે, એ કર્તવ્ય કર્મો પણ નથી કરતા અને સુખી દેખાય છે. આવું સામાન્ય લોકો માને છે અને એટલા જ માટે એમની નકલ કરવાના ઉદ્દેશથી સામાન્ય માણસ પણ એવું વિચારે છે કે મારે જીવનના કર્તવ્ય કર્મો છોડી દેવા છે અને પરમ સુખને પ્રાપ્ત કરી લેવું છે. બસ અર્જુનની પણ આ જ વાત છે. અર્જુન યુક્તિ પણ એ ચલાવે છે કે કર્મો કરવામાં ઘોર પાપ છે, કર્મો કરવામાં દૂષિત થવાય છે, કર્મો કરવામાં કલ્યાણ નથી થતું, તો પછી શા માટે કર્મ કરો? બીજું, આપણી જેવા એટલા માટે વિચાર કરે છે કે કર્મ કરવામાં આવડત જોઈએ, કર્મ કરવામાં મહેનત પડે, કર્મ કરવામાં જવાબદારી લેવી પડે. જો કર્મ કરીને સફળ થઈ જાવ તો લોભ અને અહંકાર વધે. જો કર્મ કરવામાં નિષ્ફળ થાવ લોકો આપણને ભૂંડા ગણે અને નિરાશ થઈ જવાય છે. આટલા બધા દોષોના કારણે મારે પણ કર્મ કરવું નથી એવું જ્યારે અર્જુનનું જોઈને આ દુનિયાનો માણસ સંકલ્પ કરે ત્યારે તેને ભગવાન 3 અધ્યાયનો 5મો શ્લોક કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. ભગવાને તો બહુ સ્પષ્ટ કહી દીધું કે કર્મ છોડવું સંભવ નથી. જુઓ કેટલી ક્રમશઃ વિચારણા ભગવાન કહે છે. કર્મ છોડવું અસંભવ છે, કારણ કે માનવ જીવનમાં એવી એક પણ ક્ષણ નથી જેમાં તું કર્મ ના કરતો હોય. તો કે ના, ઘણી બધી ક્ષણો છે. તો એ સમજાવવા માટે ભગવાન જે સમજીને ક્ષણ માત્ર બોલે છે એમાં 9 પ્રકારના કર્મો છે. અને બીજું એક વધારાનું છે, અનિચ્છાથી થતું કર્મ છે. આટલા કર્મો છે એટલે છોડવા તો સંભવ નથી. અને એક પણ ક્ષણ એવી બાકી ના હોય જીવનની કે માણસ કર્મ કર્યા વગર રહી શકતો હોય. અને બીજું કારણ ભગવાને એ બતાવ્યું કે તું પરવશ છે. અવશ એટલે પરવશ. કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. શેનાથી પરવશ છે? તો ભગવાને કીધું પ્રકૃતિના ગુણોથી, પ્રકૃતિજન્ય ગુણોથી. પ્રકૃતિ એટલે સ્વભાવ, સ્વભાવ એટલે સંસ્કારોનો સમૂહ. અને સંસ્કારો કેવી રીતે બને છે તે બધી જ પ્રક્રિયા આપણે જોઈ. પણ પ્રકૃતિથી ગુણો કેવી રીતે જન્મે છે તે પણ આપણે જોયું. પ્રકૃતિના 3 ગુણો, સત્વ, રજ અને તમ. અને સત્વ, રજ, તમ આ ગુણો એ પ્રકૃતિની જ નિર્મિતિ છે. એ ગુણો અંતઃકરણમાં કેવી રીતે જન્મે છે તે આપણે જોયું. અને અંતઃકરણમાં જે ગુણ જનમ્યો હોય તેવો માણસ થઈ જાય. આ ગુણો જનયમાં પછી જીવનની અંદર શું પ્રતિક્રિયાઓ દેખાય છે તે પણ 14મા અધ્યાયનો 11, 12 અને 13મા શ્લોકને તાકીને
થોડુંક ટૂંકાણમાં સંક્ષિપ્તમાં આપણે જોયું. એ થાય છે એ વાત તો બરાબર, પણ આ ગુણ મને પરવશ કેવી રીતે કરે છે તે પણ આપણે જોયું. કારણ કે પ્રકૃતિની જ નિર્મિતિ છે, હંમેશા કારણથી જ કાર્ય થાય છે, અને જે કાર્ય થાય છે તે કારણના પ્રભાવમાં જ હોય છે. પ્રકૃતિ જો પ્રવૃત્તિશીલ હોય, પ્રકૃતિના જો 3 ગુણો હોય, તો મારામાં પણ તે 3 ગુણો પ્રવૃત્તિશીલ જ રહે છે, કારણ કે તે પ્રકૃતિ નામના કાર્યના કારણ છે. કેવી રીતે કારણ છે, સંપૂર્ણ બાબતો આપણે સમજી. અને ભગવાને આ શ્લોક આપણા માટે કેમ કીધો? કારણ કે આત્મા પ્રકૃતિના કાર્યથી પ્રભાવિત નથી, એ પ્રકૃતિથી પર છે, એટલે તો પરમાત્મા છે. અને પ્રકૃતિથી પર છે, માટે જેની સમજ પાક્કી એવી છે, જેનું જ્ઞાન એવું સ્થિત થઈ ગયું છે કે હું આત્મા છું, એવી જ્ઞાનમાં જેને સ્થિતિ થઈ ગઈ છે, એના માટે આ શ્લોક છે નહીં. પરંતુ જે માણસ એવું માને છે કે હું ઇન્દ્રિય, મન, બુદ્ધિ, શરીર છું, એના માટે આ શ્લોક છે. અને આ શ્લોક એના માટે એટલા માટે છે કે એને મુક્તતાની તરફ આ શ્લોક લઈ જાય છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. બહુ સુંદર શ્લોક છે. આમાં એક શબ્દ છે પરાધીનતા, પરવશ. પરવશ, પરાધીનતા આપણા હાથની વાત નથી. આ બાબતે આપણે સ્વતંત્ર નથી, આપણે પરવશ છીએ, આપણે પરતંત્ર છીએ, આપણે સ્વાધીન નથી. આપણે ઈચ્છીએ તો પણ આ બાબતમાં કશું કરી શકતા નથી, આપણે ગુણોને આધીન છીએ. આ તો એવું થયું કે 2 મિત્રો એક ગામથી બીજા ગામ મુસાફરી કરવા માટે નીકળતા હતા. પ્રથમ મિત્રનું ગામ વચ્ચે આવતું હતું, બીજા મિત્રનું ગામ થોડું દૂર હતું. બંને મિત્રો ટ્રેનમાં બેઠા પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે. બન્યું એવું કે એટલો મસ્ત ઠંડો ઠંડો પવન ટ્રેનની ખિડકીમાંથી આવતો હતો. બંને મિત્રો એક ખુરશી ઉપર બંને જણ બેઠા હતા. બન્યું એવું કે જેનું પહેલું સ્ટેશન આવતું હતું તે મિત્ર ઊંઘી ગયો. સ્ટેશન જતું રહ્યું, એ જાગ્યો નહીં. પેલો મિત્ર પણ ઊંઘતો હતો, તો એને જગાડે કેવી રીતે? અને એ સ્ટેશન ગયા પછી પેલો મિત્ર જાગ્યો, ત્યારે તેને ખબર પડી કે મારું સ્ટેશન તો જતું રહ્યું છે, હવે કરવું શું? તો બીજા મિત્રના સ્ટેશન ઉપર એને ઉતરી પડવું પડે. એને ઉતરવું નહોતું, એને તો પોતાના સ્ટેશન ઉપર ઉતરવું હતું, પણ ઊંઘથી એ પરવશ હતો, એ પરાધીન હતો, એ સ્વતંત્ર ન હતો. એનું સ્ટેશન જતું રહ્યું તો પણ એને ખબર ના પડી, અને આગલા સ્ટેશન ઉપર પહોંચી ગયો. મિત્રની સાથે તેને ઉતરવું પડે. આ જીવનમાં પણ કર્મો કરવામાં આપણે પરવશ છીએ, પરાધીન છીએ, સ્વતંત્ર નથી, સ્વાધીન નથી. આપણે કોઈના ઉપર આધાર રાખીએ છીએ, અને કોઈ આપણને પરવશ કરીને કાર્યતે યવશ કર્મ કરાવે છે. એ છે પ્રકૃતિજન્ય ગુણો. પરવશ કાં તો પરાધીનતા માણસે જીવનમાં લેવી પડશે અને લેવી જ પડશે, એના વગર છૂટકો નથી. જો પરવશતા મારે લેવાની જ હોય તો 2 પ્રકારની પરવશતા છે. એ પ્રકૃતિજન્ય ગુણો છે અને બીજો ગુણાતીત છે. આ 2 જણની પરવશતા લઈ શકાય. જો આ પરવશતા તમે લો તો તમે દૈવાધીન બની જાઓ છો, અને આ પરવશતા લો તો તમે દેવાધીન બની જાઓ છો. કેટલો ફરક છે બેમાં? બહુ જ ઓછો ફરક છે. અને આપણને એવું કહે કે આસાનીથી આપણે કરી શકીએ. જો પ્રકૃતિજન્ય ગુણોને અધીન તમે થયા તો તમે દૈવાધીન થઈ ગયા. અને જો ગુણથી જે અતીત છે, ગુણાતીત છે, જે પરમાત્મા છે, જે ઈશ્વર છે, એને અધીન થયા તો તમે દેવાધીન થઈ જશો. આ બેમાં ફરક છે ખાલી એક રેફનો, એક માત્રનો. પણ આ ફરકને સોલ્વ કરવા માટે, આ ફરકને મિટાવવા માટે, ખાલી એક રેફને હટાવવા માટે માણસને 100 વખત જન્મ લઈને અહીંયા આવવું પડે છે. અને 100 વખત મનુષ્ય તરીકે જન્મ લઈને આવ્યા પછી પ્રત્યેક ક્ષણ જાગૃત રહેવું પડે છે. તો આ એક રેફ આના ઉપરથી હટાવીને દૈવાધીનથી દેવાધીન માણસ બની શકે છે. આપણે નક્કી કરવાનું કે પ્રકૃતિજન્ય ગુણોને અધીન મારે થવાનું છે, વાસનાજન્ય કર્મોને મારે અધીન થવું છે, કે વાસુદેવજન્ય
પ્રેમને મારે આધીન થવાનું છે. જો વાસનાજન્ય થઈ ગયો તો તું દૈવાધીન, અને વાસુદેવને આધીન થઈ ગયો તો તું દેવાધીન. અને આ બેનું અધ્યયન માણસે જિંદગીમાં કરવું જોઈએ. આ તો આપણે વિચાર્યું હતું ગઈ વખત કે ભક્તિની દ્રષ્ટિથી હવે આપણે વિચારવાના છે કે આ શ્લોક શું કે આધીન તો થવાનું જ છે. ક્યાંક તો અહીંયા અધીન થાવ, ક્યાંક તો અહીંયા અધીન થાવ. જો અધીન જ થવાનું હોય તો શ્રેષ્ઠ વસ્તુના અધીન થવું પડે. સામાન્ય માણસ આ ગુણોનો અધીન બને છે. વાસનાજન્ય કર્મથી પોતાનું જીવન વ્યતીત કરે છે. આ સામાન્ય માણસ આ ગુણોને આધીન, માટે તે દૈવાધીન બને છે. અને મહાપુરુષો દેવાધીન બને છે. દેવાધીન બને છે એટલે આપણને એવું છે કે આપણા જીવનમાં કર્મો કરવા માટેની ફરજ પ્રકૃતિજન્ય ગુણો પાડે છે. એ આ સામાન્ય જન છે. અને આ મહાપુરુષોના જીવનમાં કર્મ કરવાની ફરજ ઈશ્વર જાતે પાડે છે. ઈશ્વર એમને મોકલે છે કર્મ કરવા માટે. ઈશ્વરના હાથનું હથિયાર બને છે. એટલા માટે તે દેવદૂત છે. એટલા માટે તે દૈવાધીન છે. ભગવાન નક્કી કરે છે વશિષ્ઠએ જઈને આ દુનિયામાં શું કામ કરવાનું. ભગવાન નક્કી કરે છે યાજ્ઞવલ્ક્યએ જઈને આ જીવનમાં શું કરવાનું. ભગવાન નક્કી કરે છે પતંજલિ આ જીવનમાં જઈને શું કરવાનું. આ બધા મહાપુરુષો નક્કી કરે છે કે ભગવાને મારા માટે કેવું કર્મ નક્કી કરેલું છે. અને કહેવાય છે ભગવાનના હાથનું હથિયાર. આ જ કરામત છે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયની કર્મયોગ. ઘણા બધા એવું કહે છે કે આ દૈવથી તો દુઃખ મળે, તો શું દેવથી દુઃખ ના મળે? એવું હોતું નથી કે સામાન્ય માણસને દુઃખ પડે, મહાપુરુષને દુઃખ ના પડે. મહાપુરુષોને પણ દુઃખ પડે, અને એટલી હદ સુધીના દુઃખ પડે છે કે તમારા ને મારા કરતા બહુ સવિશેષ દુઃખો હોય છે. અને એ દુઃખો જોઈને તો દુનિયાના પ્રત્યેક માણસો આત્મહત્યા કરી લે, એટલા ભયંકર દુઃખો હોય છે. અને છતાં પણ એ લોકો એવું વિચારે છે કે દેવને આધીન તો રહેવાનું જ છે. મને દુઃખ મારા ઘડતર માટે દેવ મોકલે છે, અને મને દુઃખ દૈવથી મળે છે અને દેવથી મળે છે. બંનેમાં બહુ જ ફરક છે, બહુ મોટો ફરક છે. વશિષ્ઠના જીવનમાં જોઈએ, આ મહાપુરુષના જીવનમાં તો કેવું દુઃખ પડ્યું ખબર છે તમને? એમની પુત્રવતી સુદક્ષિણા કેવું કંઈક નામ હતું, એ ગર્ભવતી હોય છે. અને એમનો પુત્ર શક્તિ, વેદને વિરોધી લોકો એની હત્યા કરે છે. આ કઈ નાનું સરખું દુઃખ છે? તો શું વેદ વાંચવાના છોડી દે છે વશિષ્ઠ? વાંચવાના છોડીને ડબલ પાવરથી શક્તિના ગર્ભમાં જે બાળક હતું એને વેદનું કંઠસ્થીકરણ કરાવે છે. અને એ જ બાળક જનૈમો પરાશર. તકલીફ તો જુઓ. અને એ જ પરાશરનો પુત્ર ભગવાન વ્યાસ, જેને આખી સંસ્કૃતિને ઊભી કરવા માટે, જેને વેદના વિભાજન કરીને દુનિયાને વેદ સમજી શકે તેવી ક્ષમતામાં લઈ આવ્યો. આ છે મહાપુરુષ. એક દુઃખ નથી આવતા, સેંકડો દુઃખો આવે છે. આ છે સામાન્ય માણસ. પણ સામાન્ય માણસ એવું સમજે છે કે મારા કર્મોનું ફળ, ગુણોથી કરેલા કર્મોનું ફળ મને દુઃખ આપે છે. મહાપુરુષ એવું સમજે છે કે મારા ઘડતર માટે ઈશ્વરે મને દુઃખ આપ્યું છે. આધીન તો થવાનું જ છે, અવશ્ય તો થવાનું જ છે. કાર્ય તે યવશ કર્મ તો થવાનું જ છે. આપણા હાથમાં એટલી વાત છે. આધીન નહીં થવાનું એ વાત નથી. આપણે સ્વાધીન છે નહીં, આપણે તો આધીન જ રહેવાનું. આપણા હાથમાં એટલી વાત છે કે આપણે કોને આધીન થવું. ગુણોને પ્રકૃતિના આધીન થઈ જવું કે ગુણાતીતને આધીન થઈ જવું એ આપણે નક્કી કરવાનું છે. ગ્રહોને આધીન થવું કે વૈકુંઠવાસી વિષ્ણુને આધીન થવું, વાસુદેવને આધીન થવું કે વાસનાને આધીન થવું, આપણે નક્કી કરવું. તકલીફ તો આવવાની બંને બાજુ, પણ તકલીફ શા માટે આવે એની માન્યતા બંનેની જુદી છે. રામની પાસે ઓછી તકલીફ આવી, કેટલી તકલીફ આવી. ઓહો, દશરથ જેવો પિતા, કૌશલ્ય જેવી માતા, જનક જેવો પુત્રીનું દાન આપવા વાળો પિતા, લક્ષ્મણ જેવો ભાઈ,
હનુમાન જેવો સેવક, આટલી બધી વાતો હોવા છતાં વશિષ્ઠ જેવા ગુરુ, વિશ્વામિત્ર જેવા સલાહકાર, આટલી બધી, અયોધ્યાનો એક એક નાગરિક રામનો પ્રાણ છે, આવી પરિસ્થિતિ હોવા છતાંય રામને 14 વર્ષ વનવાસ. તકલીફ છે કે નહીં? કૃષ્ણને તકલીફ છે કે નહીં? રણમાંથી ભાગી નહીં જવાનું, એના માટે કૃષ્ણ આખી ગીતા કહે છે અર્જુનને અટકાવવા માટે, અને સ્વયં રણમાંથી ભાગી જાય છે. આ રણ છોડ. તકલીફો છે કે નહીં? એક પ્રકારની તકલીફ થોડી છે. અહીંયા થીંગરું મારીને આવે તો અહીંયા તૂટી જાય, ને અહીંયા તૂટી જાય તો અહીંયા સાંધવા જાય. આ તો એક તૂટે ને 13, એક હાંધે ને 13 તૂટે એવી પરિસ્થિતિ છે. રામ અને કૃષ્ણના જીવનમાં આ જ પરિસ્થિતિ, છતાં પણ દૈવાધીન નહીં. મારે વિચારવાનું કે મારે કોને આધીન થવાનું, અને આધીન થવાનું માત્ર બોલવાથી ના થવાય કે ચાલો ભગવાન હું તને આધીન થઈ ગયો, એટલે માત્ર બોલવાથી ના થવાય. એના માટે શાસ્ત્રોનું અધ્યયન કરવું પડે, એના માટે સ્વાધ્યાય કરવો પડે, એના માટે સમજવું પડે કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ હું નથી, હું તો એમાં રહેલું એક ચૈતન્ય સ્વરૂપ આત્મ તત્વ છું. અને આ જ્ઞાનમાં સ્થિતિ રહેવી જોઈએ કાયમ. કોઈના પર ગુસ્સે થયે ત્યારે ભૂલી જવાય છે કે હું આત્મ સ્વરૂપ છું, એ કાયમ યાદ રહેવું જોઈએ. અવશનો બીજો પણ એક અર્થ થાય છે, કરવો હોય તો. આ અવશ શબ્દ છે વાપરેલો. અવશની સંધિ છૂટી પાડીએ તો આપણી સમજ માટે આવી પણ પડી શકે છે. અહીંયા આપણે જોવું પડે કે અ એટલે શું, વશ એટલે શું. વશ એટલે અધીન થઈ જવું. અનો અર્થ આપણા શાસ્ત્રોમાં કહે છે અકારો વાસુદેવ સ્યાત. જ્યાં જ્યાં અક્ષરોમાં પહેલો અ આવે એ ભગવાનનું સ્વરૂપ છે. જો એ દ્રષ્ટિથી જોઈએ તો વાસુદેવ. વાસુદેવને સાદા અર્થમાં આપણને સમજાવે એવી રીતે જોઈએ તો શ્રી કૃષ્ણ. અહીંયા આવ્યું વશ, એ આપણે સમજીએ છીએ, એટલે બીજો પાછું અહીંયા લખીએ વશ. અકારો વાસુદેવ સ્યાત જો સમજતા હોય તો અવશનો બીજો અર્થ થાય છે વાસુદેવના શરણે, વાસુદેવને આધીન. અને વાસુદેવને આધીન થાવ તો તેને કહેવાય છે દેવાધીન. અને વાસનાને આધીન થાવ તો તેને કહેવાય છે દૈવાધીન. આ પણ બહુ સુંદર રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારે ભગવાનને આધીન થવું છે, મારે પ્રકૃતિને આધીન નથી થવું. આધીન તો થવાનું જ છે, આધીન થયા વગર રહેવાનું નથી. આધીન માતે થાવ છો, માતે જ કર્મ કરવું પડે છે. ઘણા કહે છે કે અમારે તો કંઈ જ નથી કરવું, આંખ બંધ કરીને બેસી રહેવું છે, એ સૌથી ભયંકર કર્મ છે. ઘણા શું કહે છે કે અમારે તો કોઈ કર્મ જ નથી કરવું. કર્મ કરીએ તો પ્રકૃતિને આધીન થવાય ને. કોઈ કર્મ જ નથી કરવું, ખાલી આંખ બંધ કરીને બેસી રહેવું છે. પાશ્ચાત્યમાં એક ફિલોસોફર થઈ ગયો હતો ડાયોજીનસ, જેનાથી કોઈ પ્રવૃત્તિ ના થઈ જાય માટે 6 મહિના સ્ટીલની પીપમાં રહેતો હતો. 6 મહિને સ્ટીલની પીપમાંથી બહાર નીકળે, પાછો પીપમાં જતો રહે. મારે કોઈ કર્મ જ નથી કરવું, એ પીપમાં બેસવાનું એટલા માટે પસંદ કરતો હતો કે એની પાસે શ્રી કૃષ્ણ નતો. અને ભગવાને એવું કીધું કે દુનિયાના કોઈ પણ માણસને આ માર્ગદર્શન તો મળવું જ જોઈએ, અને મળે તો દુનિયાના કોઈ પણ માણસ. ડાયોજીનસ માટે પણ આ જ વાત છે. એટલા માટે કૃષ્ણ વંદે જગત ગુરુ. ઘણા આ બધી વાતો સાંભળ્યા પછી એવું કહે છે કે આપણે તો કર્મ જ નથી કરવું, આંખો બંધ કરીને બેસી જ રહેવું છે. આ તો સૌથી ખતરનાક છે, કારણ કે આમાં 3 કર્મો થાય છે. કોઈ એવું નક્કી કરે કે આપણે તો આંખો બંધ કરીને બેસી જ રહેવું છે, કર્મ જ નથી કરવું. આમાં કર્મ નહીં કરવું એ પણ એક કર્મ છે, આમાં આંખો બંધ કરવી એ પણ એક કર્મ છે, અને આમાં બેસી રહેવું આ પણ એક કર્મ છે. કશું જ ન કરવું ને આંખો બંધ કરીને બેસી રહેવું, આમાં તો ખતરનાક નકારાત્મક 3 કર્મો છુપાયેલા છે. એટલે એવું નહીં સમજવાનું કે આપણે કંઈ નહીં કરીએ તો આમાંથી મુક્ત થઈ જશું. આપણે કોઈકને તો આધીન થવું જ પડશે. અને ઘણાને એવું લાગે કે ગીતાએ અવશ શબ્દ વાપર્યો, પરાધીન શબ્દ વાપર્યો, એટલે શું માણસ ક્યારેય સ્વાધીન નહીં થાય? આપણે એટલા બધા નબળા છે કે પ્રકૃતિને અધીન જ રહેવાનું. આપણે સબર ન થઈ શકીએ? થઈ શકીએ ને. અહીંયા જો અધીન થઈએ તો આપણે સબર થઈએ,
અહીંયા જો અધીન થઈએ તો આપણે નિર્ભર થઈએ છીએ. પણ એવું સમજી લેવાનું નથી કે ગીતાએ અવશ શબ્દ વાપર્યો છે એટલે આપણે દુબળા છીએ, આપણે કોઈના તાબામાં છીએ, આપણા હાથમાં કંઈ જ નથી. વાસ્તવમાં આવું નથી. આ ખોટી સમજ છે. રડતો રહેલો બીમાર માણસ માટે અવશ શબ્દ ગીતાએ ચિતર્યો નથી. ગીતાનું તત્વજ્ઞાન તો તેજસ્વી તત્વજ્ઞાન છે. ગીતાનું તત્વજ્ઞાન તો પ્રભાવી તત્વજ્ઞાન છે. અને આ પ્રભાવી તત્વજ્ઞાન મારા સમગ્ર જીવનના યુદ્ધમાં લડવા માટેની મને હિંમત આપે છે. માટે ગીતાએ અહીંયા અવશ શબ્દ વાપરેલો છે. ગીતા અવશ શબ્દ વાપરીને માણસને કૂદકો મારતા શીખવાડે છે. આ જન્મમાં એક ભોગ ભોગવીને બીજો ભોગ ભોગવવા સુધીનો કૂદકો નહીં, આ જન્મમાંથી બીજા જન્માંતર સુધીનો કૂદકો મારવાની તાકાત ગીતાએ વાપરેલા આ અવશ શબ્દમાં છે. એટલું નહીં, માણસે એ વિચારવાનું કે જન્માંતરની કુંડી લગાવીને દોડ લગાવીને આ અવશ શબ્દ મને મુક્તિ સુધી લઈ જાય છે, અને મુક્તિ સુધી લઈ જાય છે. આ અવશ શબ્દ આ જગતના કોઈ પણ માણસને જગદીશ સાથે પરમેનન્ટ સંબંધ બાંધવા માટેની ફરજ પાડે છે, સમજ આપે છે, એવો આ અવશ શબ્દ છે. એટલા માટે આ મને દુબળો બનાવવા માટે, નબળો બનાવવા માટે, મને કોઈના તાબામાં છે એટલે મનથી નબળો બનાવવા માટે ભગવાને આ શબ્દ વાપર્યો નથી. પણ એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે મારાથી હું સ્વાધીન છું નહીં, હું આધીન છું. હું આધીન છું. હું આ જગતમાં એટલો નાનો છું કે મારા પોતાના પગ ઉપર મારાથી ઊભું રહી શકાય તેવું નથી. બહુ ધ્યાનથી સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો. હું એવો છું આ જગતમાં કે અને માણસનું જ બચ્ચું એવું છે કે જન્મીને ઊભું થવા માટે તેને 1 વર્ષ લાગે છે, અને ગાયના બચ્ચાને જન્મીને ઊભું થવા માટે ખાલી 2 મિનિટ લાગે છે. 2 મિનિટ એ 6મી મિનિટે તો ધાવવા માંડે છે. માણસના બચ્ચાને ઊભા રહેવા માટે 365 દિવસ લાગે છે, અને ઘણા બચ્ચા 365 દિવસે ઊભા રહેતા નથી, 500 દિવસ પછી ઊભા રહે છે. હું એવો છું કે મારા પોતાના પગ ઉપર ઊભો રહી શકું તેમ નથી, તો ચોક્કસ મારે ટેકો લેવો પડશે. મારી બાજુ 2 ટેકા ઉભેલા છે, એક આ બાજુ ટેકો છે, એક આ. મને પેલું વાક્ય બહુ ગમે છે, લોકો ગાડી ઉપર પડાવે છે, ગોડ ઓફ ગિફ્ટ. મારા પિતાની ભેટ છે એવું હોય ને, ત્યાં એક આવું નાનું ચિત્ર હોય. જુઓ, એક બાળક ઉભેલું હોય આવા હાથવાળું, અહીંયા એક માણસ ઊભો હોય, અને અહીંયા એક માણસ ઊભો હોય, અહીંયાથી એક હાથ હોય, અહીંયાથી એક હાથ હોય. ગિફ્ટ માય ફાધર, મારા પિતાની ભેટ એવું ગાડી પાછળ માણસ લખાવે. પણ અહીંયા એક નાનું છોકરું હોય, નાનો બાળક હોય. સમજો આ પિતા છે, સમજો આ માતા છે. આ ચિત્ર એવું કહેવા માંગે છે કે આ બાળકની તાકાત નથી આ દુનિયામાં ઊભા રહેવા માટે, અને ઊભા રહેવા માટે એની બાજુ 2 સમર્થ ખભાઓ છે, એમાંથી કોઈક એકનો હાથ તો એને પકડવો જ પડે, એના વગર ઊભો રહી શકતો નથી. હવે સમજો કે આ માતા મારી પ્રકૃતિ છે અને પિતા મારા પરમાત્મા છે. કોનો હાથ પકડશો તમે? જો આ હાથ પકડીને ઉભા રહેવાનો પ્રયત્ન કરશો તો તમે દૈવાધીન છો, અને હા હાથ પકડીને ઉભા રહેવાનો પ્રયત્ન કરશો તો તમે દેવાધીન છો. આ હાથ પકડશો તો મુક્ત થવાના 100% ચાન્સીસો છે. આ હાથ પકડશો તો બંધનના 100% ચાન્સીસ છે. આ હાથ પકડવો ખૂબ સરળ છે, આ હાથ પકડવો થોડોક અઘરો છે. મારા પિતા તો બહુ ગુસ્સે થાય, માતા બહુ પ્રેમાળ છે, પ્રકૃતિ મારી માતા છે, નુકસાન કઈ નથી. પણ આને અધીન રહીને, એનાથી મુક્ત થઈને આને અધીન થવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. સૌ કોઈની માત માયા તું છે, સૌ કોઈની માત માયા તું છે, સૌ કોઈની માત.
કોઈને મરવા ન દે તાત. આ એવી માયા છે કે એક વખત મળી જાય પછી પેલાને મળવા ના દે. માયા તું છે સૌ કોઈની માત, કોઈને મરવા ન દે તાત. આપણે નક્કી કરવાનું, આધીન તો રહેવું જ પડશે. આપણા હાથમાં ખાલી એટલી વાત છે કે મારે કોને આધીન થવું, પરમાત્માને આધીન થવું કે પ્રકૃતિને આધીન થવું, ગુણોને આધીન થવું કે ગુણાતીતને આધીન થવું. ટેકો તો ફરજિયાત છે, કારણ કે તમારાથી જાતે ઊભું રહી શકાય તેવું છે જ નહીં. માત્ર ટેકો કોનો લેવો આ તમારે નક્કી કરવાનું છે. માતાનો ટેકો ચક્કરના બંધનમાં નાખી દેશે અને પિતાનો ટેકો મુક્તિના શાશ્વત સુખમાં લઈ જશે. બહુ ભારે શબ્દો છે પણ વિચારવા જેવો છે. આપણે નક્કી કરવાનું કે કઈ બાજુ જવાનું. નોકર તો થવાનું જ છે. તમારે નક્કી કરવું કે શેઠનો નોકર થવું કે નગર શેઠનો નોકર થવું, આ બાજુનો નોકર થવું કે આ બાજુનો. બાકી નોકર તો થવા, સેવા તો તમારે જિંદગીમાં કરવાની જ છે. હવે તમારે નક્કી કરવાનું કે સેવા મારે પ્રકૃતિ માતાની કરવાની કે સેવા માટે પરમાત્મા પિતાની કરવાની. આ આપણે નક્કી કરવાનું છે. અને ભગવાન એટલી સુસ્પષ્ટ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કરે છે કે દુનિયાના પ્રત્યેક માણસને આમાં સમજ પડી જવી જોઈએ. બહુ જ સુંદર રીતે આ શ્લોકને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. 5 અઠવાડિયા થયા છે આ શ્લોકને સમજવાના. અને કોઈ પણ માણસ કાન પકડીને એવું સ્વીકારી લે કે કર્મ ક્યારેય છોડાય નહીં. પરંતુ દુનિયામાં હજુ ઘણા એવા લોકો છે જળ બુદ્ધિના કે જે કર્મ ક્યારેય છોડવા માંગતા નથી. આટલું સ્પષ્ટ કીધા પછી પણ કર્મયોગને સમજવા માટે માણસ પ્રયત્ન કરતો નથી. આ કર્મયોગ સમજાવવાની જ ભગવાને શરૂઆત કરી દીધી છે. અને ભગવાનને ખબર છે કે આ એકની એક વાત 100 વખત કહેશું તો એ માણસના મગજમાં નહીં ઉતરે. માણસની દોટ કર્મ પાછળ, અહંકારથી કર્મ, ગુણોથી કર્મ, પ્રકૃતિથી કર્મ, સ્વભાવથી કર્મ, સંસ્કારથી કર્મ, એ જ તરફ માણસની એક દોટ રહેશે. હું ભગવાનના હાથનું હથિયાર છું, હું પરમાત્માએ નિમિત્ત બનાવેલો એક નિમિત્ત માત્ર છું. આવી ભાવના આવીને ફળ વગર, આસક્તિ વગર કર્મ કરવાની માણસ ત્યારે શરૂઆત કરશે વારે વારે ભગવાન એને લાલ લાઈટ બતાવશે. તો આ પણ એક બહુ ભયંકર લાલ લાઈટ બતાવી, પણ આ લાલ લાઈટ બતાવ્યા પછી પણ ગાડીઓ 4 રસ્તા ઉપર ઊભી રહેતી નથી. એટલા માટે ભગવાને હજુ એક બીજી લાલ લાઈટ આના સંદર્ભમાં બતાવવા માંગે છે અને તે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના કર્મયોગનો 6થો શ્લોક. એ પણ આપણે સમજવા જેવો છે. આવતા સોમવારે આવશું અને 6થા શ્લોકને સમજવાનો ખૂબ જ ઊંડાણથી આપણે પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.